दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી દે ભગવાન જીવના અવગુણ સામું જોતા નથી. તે કોઈક જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે છે, હું ગુનેગાર છું, તેના ભગવાન ગુના માફ કરે. અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું આવડતું નથી. અને સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો આ લોકને દેહ તે ગમે નહીં ને આ લોકમાં રહેવું પડે તે દુઃખ થાય. એમ બોલ્યા. તે ઉપર પ્રશ્ન પૂછ્યું, જે આસક્તિ રહે છે તેનું દુઃખ થાય છે, તેનું કેમ સમજવું? પછી તેનો ઉત્તર કર્યો, જે એ દુઃખ સારું કરે છે. કેમ જે નિર્માની રહેવાય? તે ભગવાન કરતા હશે, તે ઠીક કરતા હશે ને દેહનું રૂપ તો ગામ ફણેણીમાં સુરા ખાચરને કાન દેખાડ્યો તે ભેળી ઉલટી થઈ, તેમ બીજાને દેખાય તો એવું થાય. ભગવાન જીવના અવગુણ સામું જોતા નથી. શું કામ? જીવ ઉપર હેત બહુ છે ને કરુણા બહુ છે. તમે અમુક ઠેકાણે અવગુણ સામું જોતા નથી. તમે ભગવાનનો અંશ તો છો જ. કેમ? ભગવાનનો આ ગુણ છે, તમારામાં એ ગુણ છે. અમુક ઠેકાણે તમે અવગુણ ન જોવો ને. અરે દેખાય જ નહીં અવગુણ. અવગુણ દેખાય જ નહીં. અને ત્યાંથી શીખવાની જરૂર છે. દુનિયા તો પાઠશાળા છે. અમુક ઠેકાણે આપણને અવગુણ હોવા છતાંય દેખાતા નથી. ત્યાંથી એવું ટોપિક શીખી લેવું કે અહીંયા જેમ અવગુણ હોવા છતાંય અવગુણ દેખાતા નથી અને અવગુણને ઓવરટેક કરીને આપણને હેત થાય છે. આવું ભગવાનને, ભગવાનના સાધુ, ભગવાનના ભક્તો ઉપર કરવું જોઈએ. એ શીખવાની પાઠશાળા છે. મહારાજે લખ્યું છે ક્યાં સુધી? મહારાજ કે કોઈ કામી સામે જોઈએ ત્યારે મનમાં એમ થાય કે આને જેવું સ્ત્રી આદિકમાં હેત છે એવું આપણે ભગવાનમાં હેત થાય. લ્યો, એને પાઠશાળા બનાવી. ગુણ બુદ્ધિ શાસ્ત્રો પાસેથી એટલું આપણને મળતું નથી, સાધુ પાસેથી ખુદ એટલું મળતું નથી. એટલું તો આપણને જીવન દ્રષ્ટિમાંથી મળે છે. પણ જીવન દ્રષ્ટિ ખુલવી જોઈએ. આપણે આંધળા થકા જીવીએ છીએ અને જો ખુલ્લી દ્રષ્ટિએ જીવતા હોય તો 10 વર્ષમાં તો વૈરાગ થઈ જ જાય. અને 10 વર્ષમાં તો ઓછામાં ઓછા 10 જ વર્ષમાં ભગવાનની ભક્તિ જાગી જાય. કારણ કે આખી સૃષ્ટિ અનંત આશ્ચર્યોથી ભરેલી છે, અનંત મહિમાથી ભરેલી છે. પણ આપણે ક્યાં એવું જ કઈ? કેટલી અદભુત સૃષ્ટિ છે અને દુઃખ જગતમાં દુઃખ દોષ ને નાશવંત ભાવ કેટલો છે. પણ આપણને આમાં આ દેખાતું નથી ને એમાં એ દેખાતું નથી. કેમ? મોહ છે. અને મોહથી આપણી દ્રષ્ટિ આવરિત છે એટલે કઈ દેખાતું જ નથી ને. એક બ્રહ્મ સિવાય કઈ, એક ભ્રમ સિવાય કઈ છે જ નહીં. અજ્ઞાનતામાં ભ્રમ અને જ્ઞાનમાં બ્રહ્મ. અજ્ઞાનતા છે તો ત્યાં ભ્રમ છે અને જ્ઞાન છે ત્યાં બ્રહ્મ છે. એક ઠાકોરજી સિવાય કઈ દેખાય નહીં.
એવું હશે? જયારે દ્રષ્ટિ ખુલે પછી આકાર પ્રકાર, સારું નરસું સુંદર કુરૂપ કોઈ ભેદ ન દેખાય, એક ભગવાન સિવાય કઈ ને દેખાય જ નહીં. આ બધું મટી જતું છે તો કેમ દેખાય નહીં? કેવીથી? જેમ રૂપ કુરૂપ નો દેખાય, આંધળો હોય ન દેખાય. લો નહીં, સર્વત્ર એક ભગવત સ્વરૂપ જ દેખાય છે. પણ એ આપણી કલ્પનામાં ન આવે. જો આવે તો બુદ્ધિગ્રાહ્ય કોઈ દી હોતું છે? ઇન્દ્રિયો અંતઃકરણને અગોચર ને અચિંત્ય વસ્તુ છે. તો આપણે તો બુદ્ધિથી કસરત કરી છે. તમે એક ઢેફું લઈને પાણી નાખીને આમથી આમ છોડ્યું, આમથી આમ બનાવ્યું, ઘડીક આ બનાવ્યું. કેમ? તો કે આમાંથી હોનું કાઢવું છે. લે, ઢેફામાંથી હોનું કાઢવું છે, કેમ ન નીકળે? એમાં હોવું જોઈએ ને, એમાં ન નીકળે. આપણે બુદ્ધિમાંથી બ્રહ્મ કાઢવું, બોલો, કોઈ દી ન નીકળે. આપણને એમ થાય ભગવાન આપણને સમજાઈ જવા જોઈએ ને. એટલે તારી બુદ્ધિમાં ભગવાન આવે? વેદો જ્યાં નેતિ નેતિ પોકાર કરે છે ત્યાં આપણી બુદ્ધિમાં ઠાકોરજી ક્યાંથી આવે? તઈ લખ્યું જે એમ કે મેં ભગવાનને જાણી લીધા, એને ભગવાનને જાણ્યા જ નથી. બીજું કઈક હાથમાં આવી ગયું, એને બીજું જ કઈક હાથમાં આવી ગયું. એમ ઓલો કે આજ રાતે હું આકાશમાં ઉડ્યો અને હિમાલયન ટોચ ઉપર જઈ આવ્યો. જો સવારે ઉઠીને વાતું કરે. સાચી વાત ને? ક્યાંય નહીં. રાતે ઊંઘમાં ઉઠીને પટારા ઉપર ચડીને હેઠો ઉતર્યો છે. ત્યાં હિમાલય ક્યાં જઈ હતું? એ તો બધું જુઠ્ઠું છે. કોઈક દી કલ્પના કરી છે કે મારે ઉડવું છે, તો રાતે સપનું ઉડીને જઈએ હોય. હા, છોકરો થોડો જઈએ હોય તો કે નહીં હું જઈએ હોય હિમાલય. જા પાણો હિમાલય નું લે. એને શું કહો તમે? માની લો તમે કે નહીં હું જઈએ રાતે હિમાલય. હું મારો ભાઈબંધ ફલાણો ટપુડો બે જણા ગતા જઈએ, બે જણા, અને જા પાણો લઈ આવ્યા. સાચી વાત? ખોટી વાત છે. એમ એક રાતમાં થોડો હિમાલય જઈને વહી જાય. હું વરહ એક પછી કે તો બરાબર છે કે વરહ એકમાં જઈ આવ્યા હિમાલય પાણો લઈ આવ્યા તો બરાબર છે. એમ કોઈ એમ કે મેં બુદ્ધિથી ભગવાન જાણી લીધા, એ ખોટી વાત છે. કલ્પનામાં નથી આવતા. મનોજવીયમ, મનની કલ્પનાથી હંમેશા ભગવાન પર છે. બોલો, હંમેશા પર છે. એ તો આપણે કેમ કહી શકીએ ભાઈ? તો જેમ કે મેં ભગવાનને જાણ્યા એને ભગવાનને જાણ્યા નથી. જે કે હું ભગવાનને જાણી ન શક્યો તો એને જાણ્યા એવું કહી શકીએ આપણે. ત્યારે ભગવાન જીવના અવગુણ સામું જોતા નથી. કેમ નહીં જોતા? એ કયો? કમ ન જોય? ભગવાન દયાળુ બહુ છે, ભગવાન કરુણાશીલ બહુ છે, સૌશલ્ય ભાવ છે ભગવાનમાં. આપણે કોઈને અવગુણ હોતા નથી ગ્રહણ કરતા. જોયું? અવગુણ હોતામાં દારૂડિયો આવતો હોય તો પણ ભગવાન તો બહુ કરુણાશીલ છે. એનું સેમ્પલ મહારાજે દેખાડ્યું જતલપુરમાં. યજ્ઞ વખતે બધા નાની મોટી સેવાઓ કરતા હોય તો પેલી લક્ષ્મી વૈશ્યા એ આવી તો લોકોએ તિરસ્કાર કર્યા, હરિભક્તે તિરસ્કાર કર્યા. સાધુ જ્ઞાન ન હોય બૈરા પાસે, તમારી નાઈત તો છે ને? નહીં 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 નહીં. આ બધો યજ્ઞ અભડાઈ જાય. પણ આ બધા યજ્ઞો કરવાનું કારણ જ એ છે અનંત જીવ એના યોગમાં આવે એન કેન પ્રકારે બધાનું કલ્યાણ થવા માટે યજ્ઞ કરી છે. તો કે નહીં, યજ્ઞ અભડાય. યજ્ઞ પવિત્ર કરે કે અભડાય? એના યોગમાં એન કેન પ્રકારે કોઈ આવે તો પવિત્ર થાય. મહારાજ કેને આપો. કેમ? જોબન ને કંઠી બાંધતી વખતે મહારાજે નહીં કઈ કીધું કે આવા લૂંટારા બારવટીયાને કંઠી બાંધું? લઈ લીધો ને. તે અવગુણ સામું જોતા નથી. અને જયારે ભગવત શક્તિને પામીને કોઈ આત્મા જયારે મુક્ત અવસ્થાને પામે પછી એ અવગુણ સામું નથી જોતા. એની દ્રષ્ટિ વિશાળ થઈ જાય.
સાગર છે નદી કચરો હોતી આવતી હોય ત્યારે ના પડે, કચરો નહીં, કચરો નહીં, બધું જ અંગીકાર કરે. પણ છતાંય સમુદ્રના તળિયે કોઈ પ્રકારનો કચરો કાદો કઈ એમ ભગવત સ્વરૂપ છે એ તો શરણીય છે. શરણીય એટલે શરણું લેવા જેવા છે. કોને? તો કે બધાને. અપિચે દુરાચારો, ગમે એવો દુષ્ટ આત્મા હોય તો એના ચરણમાં એ સમય જાય. તો ભગવાનની પાસે પાપ કેટલા ભેગા થતા છે નહીં? સાધુઓની પાસે કેટલા પાપ ભેગા થતા છે? કેમ? અગ્નિ તુલ્ય કીધા છે, બળીને ખાક થઈ જાય. ગમે તે નાખો બળીને ખાક. ત્યારે ભગવાનને એવા એકાંતિક પરમહંસો એ જીવના પાપને ધોવે છે, ધૂનોતી ધોવે છે. તો એ લખ્યું સ્વામીની વાતો, એવા સંતને આંખથી દર્શન કરે તો આંખના પાપ બળી જાય. શું બોલે છે? નકર તો પાપીની આંખ જેના ઉપર પડે એના ભૂકા નીકળી જાય. એના શબ્દ સાંભળે તો કાનના પાપ બળી જાય. એના ગુણ ગાય તો એને જીવવાના પાપ બળી જાય. મનમાં એનું ચિંતન કરે તો મનના પાપ બળી જાય. લો, કોટી પ્રાયશ્ચિત્ય કરીને જીવ પવિત્ર ન થાય એ સાધુને હાથ જોડે ત્યાં પવિત્ર થઈ જાય, એવું લખ્યું સ્વામીની વાતોમાં. કોટી પ્રાયશ્ચિત્ય કરીને જે જીવ પવિત્ર ન થાય એને એકવાર હાથ જોડે ત્યાં પવિત્ર થઈ જાય. આટલું પ્રાયશ્ચિત લખ્યું. લો, ત્યારે એના પાપ ન્યા ક્યાં રહેતા હશે? ન રે. આંબલીઓ જેમ શેકાઈ જાય, છાલ નોખી પડી જાય, એમ જીવના પાપ જીવથી ત્યાં નોખા પડી જાય. એનું સેમ્પલ તરીકે તમે જુઓ, પેલો બરોડાનો બ્રાહ્મણ વટલેલો વળતા લાવ્યા, બ્રહ્માનંદ સ્વામી ચક્કી પીછે ચૂનો પીછે ચક્કી ચલાવી, અને ખાલી કોઈ સંતો કીધું આ અમારા મોટા, તેને ગુણ આવ્યો. ઓહો, આવા મોટા ને આવું કામ કરે હે? કારણ કે ઓલી પિચકારી ઉડતી ભરાઈ રહ્યા હોય ને, મણી છે પણ ચૂને ભીંજાણો, ત્યારે આને એટલો જ ગુણ આવ્યો. ઓહો, લો, એટલો ગુણ આવ્યા ત્યાં સમાધિને લાયક પવિત્ર થઈ ગયો. અને ખુદ શ્રીજી મહારાજે તોડ કાઢ્યો. શોભારામ શાસ્ત્રીએ પૂછ્યું ને, આવા પાપીને સમાધિ આ સમજાતું નથી કાંઈ? તો કે તમને ન સમજાય, જો આ બુદ્ધિ આવી ને પછી એ બુદ્ધિ ગમ્ય વસ્તુ જ નથી આ. અને મહારાજે હાવ તોડ જ કાઢ નાખી. દુનિયાનો નિર્ણય આમાં ચાલે જ નહીં. દુનિયા જેને ધર્મી સમજે, ધર્મી નથી, પાપી સમજે, એનો નિર્ણય કામ નહીં કરે. તો આપણે ઘણી વાર આ સંપ્રદાયમાં બુદ્ધિથી માપવા પ્રયાસ કરી, આપણા એંગલથી. ન ઓલો થાણા ગાલોડથી નીકળ્યો બારીનું માપ લઈને, મકાન કરવું તો બારી મૂકવી પડે ને. કોખલાનું આમ લઈને નીકળ્યો, બસમાં બેઠો, હાલતા હાલતા બોલો કલેન્ડરે પૂછ્યું ભાઈ આ? તો કે મામલાય થયું કે ના ના. તો આ તો કે બારીનું ચોખ્ઠું કરાવવા જાવ જેતપુરમાં. એટલે માપ લઈને નીકળ્યો છું, હાથ આમનો હાથ રે, હેલો જ ગયો, હેલો જ ગયો, હેલો જ ગયો. આપણે આપણી રાજસી, તામસી, સાત્વિકી બુદ્ધિ લઈને નીકળ્યા છીએ. આપણી બુદ્ધિના કઈ નેઠા, થોડી વારમાં ભગત ને થોડી વારમાં પળમાં જોગી ને પળમાં ઘડીકમાં પણ કેવા વિચારો આવતા કે હવે તો ભગવાન ભજી લેવા હે. ત્યાં બહાર નીકળ્યા ત્યાં ઓલો મેળો, કેમ તમારે ભાગીદાર થવું છે? કેમ? તો કે મૂડી રોકાણ આપણું, તમારે ખાલી આ તો કરી લો. હજી એક સેકન્ડ પેલા વિચાર કરી હવે ભજન કરવું છે, બીજી સેકન્ડે આ થયું, તો ત્રીજી સેકન્ડે ઓલો કે નહીં એને જોડાતો ને એ લફંડો છે, લુચ્ચો છે. પળમાં જોગી, પળમાં આ બુદ્ધિનું કાય. નૃસિંહન સ્વામી જયારે નીકળ્યા રસ્તામાં પેલી બાની અને સોનું મળ્યું, 10,000 સોના મોર ઠેબુ મારી નીકળી ગયા. પણ ત્યાં ગંગામાના દાળ ભાતમાં ખૂતી ગયા. કઈ બુદ્ધિના ઠેકાણા હે? આના હું ભરોસા કરવા? આનાથી આપણે ચોખ્ઠું લઈ નીકળ્યા છે ને, આપણું માપ લઈને નીકળ્યા. હવે આ માપ ઉભા રહ્યા આપડા, છતાં એ માપથી લાગડ માપે છે. બીજાના માપી ઠીક છે, પણ મહાપુરુષ નો હોત માપી બધા. ગોપાળાન સ્વામી આમ જ માપ્યા છે ને, ત્યારે ધોળા પહેરવા તૈયાર થયા છે ને.
અને એવી મોટી હસ્તીને જયારે આમ થતી કે થોડા કણે ઉડે, આ મુખ્ય મિનિસ્ટરને ઉડાડવો હતો કે ઉડા, કેટલા ભેગા થયા તોય કઈ હેલ જ નહીં. લો એમ જેવું તેવું છે. તમારે કઈક આદરી છે ને નથી કરતા, કીધું ને સંગઠન કરો હોય, હજી ભેગું જાજુ થવું પડશે ને, જાજી સંખ્યા. લો ગોપાળાનંદ સ્વામી જયારે આ પોઝિશનમાં આવ્યા તો કેટલા ભેગા ભેળ્યા. તમારી નાતે ભળી છે, અમારી નાત ભેગી થઈ છે. જો આ બુદ્ધિ થયો, આમ છે આમ છે માટે આમ છે માટે આમ છે. લ્યો હવે બુદ્ધિના કક્ષામાં ગોપાળાનંદ સ્વામી આવે. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે ગોપાળાનંદ સ્વામી રઘુજી મહારાજ તો જીવનભર ભેગા રહ્યા પણ માપમાં આવ્યા જ નહીં આપણી ગોળે. આપણે અવળી રીતે માપમાં ન આવ્યા, આપણી અંદરની લુચાઈ ખબર જ ન પડી કેવો છે. ઓલા તો સ્થિતિ માપમાં ન આવી. મોટા મોટા ઈશ્વરો જેવું તો સામર્થ્ય હોય, મોટા ઈશ્વર જેવું સામર્થ્ય બોલે. ત્યારે ભગવાન ક્યારે જીવના અવગુણ સામું, એટલે આ તો હિંમત પણ આપે છે. ઘણી વાર જીવ નિરાશ ને નાદાર થઈ જાય કે આપણને ભગવાન ન મળે, કારણ કે આપણામાં કેટલા અવગુણ છે. લ્યો આપણને આવા ગાઢ સંકલ્પ થાય છે, આપણી દ્રષ્ટિ આવી છે, આપણને થોડા ભગવાન મળે. છોકરો ગોબરો થઈ ગયો, નાનકડું છોકરું પગભર હાલતું છે, હવે એની માં કોઈ નજીક આવે? હવે છોકરું કાદવમાં પડે ગોબરું થઈ ગયું, એને માં કોઈ દી મળે? આવા ગોબરાને મળે? માં કોઈ દી દીકરાના ગુણ અવગુણ ગોબરાએ જોતી જ નથી. બાપો જોવે, એ નો અડે, એ સાફ કરીને મોજા બોજા પહેરાવો તો રમાડે, પણ માં. ત્યારે ભગવાન તો એવા છે, ગમે એવો જીવ હોય પણ એક વાર ભગવાનના ચરણોમાં મસ્તક મૂકીને હું તમારો, આટલું જ માગે, બીજું કાંઈ ન માગે. આપણે કેટલી કલ્પના કરતા હશે ને કે તો આમ કરે તો જ ભગવાન, એવું નથી. દીન થાવ બસ એટલું જ. દીન થયો એટલે ભગવાને બાવડું પકડ્યું છે, પણ દીન થવાય. હજી ઓઈલો અવગુણ વાળો થયો, પણ ભગતને દીન થવું બહુ કઠણ. જો તમે દીન ન થાય, એ દીન થવાની પ્રેક્ટિસ પણ કરવી જોઈએ. હાથ જોડવા જોઈએ, દીન થવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ. પણ મોટે ભાગે તપસ્વીઓ, જ્ઞાનીઓ, ધ્યાનીઓ, શાસ્ત્રો વેત્તાઓ નો દીન થાય. એને મનમાં ગુમાન છે કે અમે તો આમ છે એમ, અને કઈ દીન થાય ને કઈ ઠાકોરજીની દયાને પાત્ર થાય ને. મહારાજ દાદાને પરણાવા ગયા, નાગપાલ વરુ. મહારાજ કે શરણે આવો. અરે હું તો મહાપાપી, તમારે શરણે કેમ આવી શકું? આટલે તો બ્રાહ્મણ કાપ્યા છે, છતાંય મહારાજે શરણે લીધા. આવા તો અનંત પાપીઓના ઉદ્ધાર કર્યા. કાઠી, કોળી, કણબી, લો 3 ક પકડ્યા. કંટક ના ક હોય તને. કણબીને સદાચાર નહોતો એ વખતે. પાણી નહીં પણ પાણાથી પતાવે. પાણી નહીં પણ પાણા. ત્યાં ગાળવું ચાળવું ક્યાં? એ ચોયણો પહેરો એ પહેરો, એ ફાટે તે બદલે તે, બાકી નાવાનું જ ક્યાં હતું? કપડા જ ક્યાં? એ પહેરો અને ફાટે તે કાઢી નવો પહેરે, બાકી ધોવા બોવાની વાત જ ન હોય. આને કેવા ભગત કર્યા, અને એને તો એવા જ આગળ લીધા. જો આજે તમામ ઠેકાણે કોણ છે? સર્વત્ર. તે કોળી જેવી હલકી જ્ઞાતિઓને પણ કેવા સદાચાર આપ્યા. લો રસ્તામાં પરમ વિષમ સ્થિતિમાં ઘરેણું મળે ને. કોળીનો મૂળ ધંધો તમને ખબર છે? ચોરી કરીને એને તમે કેમ વેપાર ધંધા ખેતી કરો, એમ બિઝનેસ જ એવો, એમ ચોરી કરીને જ ખાવું. બ્રાહ્મણને કેમ પેલા માગીને જ ખાવું, એમાં ચોરી કરીને ખાવું. અને એને કેવા કર્યા? તો એ લોકમાં કહેવાય સ્વામિનારાયણે થોરે કેળા ઉગેડ્યા, અને જોબન પગી જેવા સામું જોઈને શું બોલ્યા? ગધેડાને ગાય કરી. લો દુનિયામાં હોત બોલાવવા મળ્યું કે સ્વામિનારાયણ તો થોરે કેળા ઉગાડે. આવી જાતિમાં આવા ફળ લેવા થોર ઉપર કેળા આવે?
તે આવી જાતિમાંથી આવા નીકળે, પણ મહારાજના યોગમાં આવતા આવા થયા. બોલો, શુદ્ધિ પાળવા મળ્યા. વૃદ્ધિ ગોવો ભંગી બોલો નાગર કે લ્યો કઢી વધી લઈ જાઓ, તો કે નહીં નાગર, ભૂદેવ તમારી કઢી અમને નો ખપે. એક ભંગી કે છે ભૂદેવ તમારી કઢી અમને નો ખપે. કેમ? એટલે હું તો બ્રાહ્મણ, એવા નાગર જ્ઞાતિ તો બહુ ઊંચી, પોતાને વીઆઈપી ગણે. એમ જેમ ધનપતિઓ શું કે પોતાને આચારનું કઈ ઠેકાણું ન હોય તોય મોટેરા હરિભગત શું કે માની અંદર મનાઈ ગયું. એમ શેને મનાઈ ગયું? આ તો અહીં ન હોય ને કે કીધું ભાઈ મોટેરા મોટેરા હરિભક્ત આ બાજુ આવે તો કોણ ઉભા થાય ખબર છે? હું 5 પૈસા હોય ને એ ઉભા થાય. અમે મોટેરા હરિભગત. હરિભગત ની વ્યાખ્યા શું? મોટેરા હરિભગત ની વ્યાખ્યા, મોટેરા હરિભગત ની શું વ્યાખ્યા? એમ નહીં, મહારાજની દ્રષ્ટિએ હા, જેને ભગવાનના ઝાઝા ઘાટ થાય એ મોટા લ્યો. અને ઝાઝી સમજણ, મોટી સમજણ. સમજણ કોને કે વિષમ દેશકાળમાં ધર્મ જ્ઞાનાદિક માંથી પાછા ન પડતા હોય, આની સમજણ પાકી. બીજાને ઉઠલાઈ નાખી સમજણ પાકી નથી. હા, વચનામૃતમાં આમ છે, સ્વામીની વાતમાં આમ છે, એટલે જડવે સલાક કરી નાખે. એ તો વકીલ કહેવાય. શું કહેવાય? વકીલ. વકીલ શું કરે? આટલામી કલમ લગાવે, આ કલમ લગાવે, આ કલમ લગાવે. એમ પંડિત છે એ તો મોટો વકીલ કહેવાય, નો પહોંચવા દે આપણને. પણ મહારાજ કે એવો પંડિત છે પણ અંદરથી કામ કરતા દે કે એને બાળીને ખાખ કરી નાખ્યો છે. લો, અંદરથી બાળી નાખ્યો છે. તેનું કલ્યાણ થવાનો પોતાની સંભવ નથી. ત્યારે ગોવો ભંગી શું બોલ્યા? હે ભૂદેવ તમારી કઢી અમને નહીં ખપે. એટલે હું બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ, અને તું જાતનો ગોવો ભંગી, તો મેલું ઉપાડનારો, મેલું ઉપાડનારો, અને મારી કઢી તને ન ખપે? તો કે હા. શું કામ? શું કીધું? અરે ભાઈ તમે સ્વાદ્યા હિંગ નાખો, લહણ નું શું કરે? વઘાર મૂકે. હટે લહણ ને એવું બધા વઘાર મૂકતા હોય, તમારી કઢી અમને ન ખપે. ના પાડતી. બોલો હા લઈ ગયો. સ્વામિનારાયણ ની જોકમાં કેવું ચારિત્ર મહારાજે પ્રવર્તાયું, આહાર શુદ્ધિનું કેવું પ્રવર્તન કર્યું. હવે આપણે જો આમાં ભેળ નો મૂકી તો હા, આજ તો લગભગ બધું કે આપણે બધું હરખું, રેસ્ટોરન્ટ નું એન, લોજ નું એન, ઘરનું એન, બધું આપણે તો બધું. ઓલા કાઠીઓ જમવા બેઠા, પેલા ભેગા બેહીને જમવાનું હતું ને, તાહડામાં નાખે ફરતા બેહી જાય, મૂછું મોટી ઊંચી કરી કરીને. તે બધા જમવા બેઠા, વચ્ચે ઓલો ખાડો કહીને ઘી પીરસે, સાકર નાખે. બધા બાંધેલા ખેતર માટે કજ્યો હતો, એને મેં બહુ સમજાય, ભાઈ તમારો શેઢો આમથી આમ લઈ લો ને એટલે બેન હરખું થઈ જાય. એમ કે આમ લીટો કરે ઘી બધું આવ્યું. ઓલા આમાં એ પ્રમાણે ભાઈ મેં એને બહુ કીધું તમે આટલું આમ કરી નાખો તમે હરખું, એને હોત લીટો કર્યો તો એ બધું ઘી આવી ગયું. તો ઓલા બે વિચાર કરે કે બે તાણી ગયા. તો ઓલા કે ભાઈ તમારે નહીં અમારે આમ. છેલ્લા વિચાર કે તઈને લઈ ગયા, હવે કઈ રહ્યું નથી, વચ્ચે ખાડામાં કઈ ન રહ્યું, તઈને ખેંચી ગયા. એને ભાઈ એને મેં બહુ સમજાવ્યા, પણ માને જ નહીં. એને કીધું ભાઈ તમે ત્રણેય ભાઈઓ છો, તમારે આમ ન કરાય, આપણે એક બાપના દીકરા બધો હરખો હોય, આપણે એમ કહીને આખું હલાવી નાખ્યું. આમ આપણે બધો હરખો. બોલો આજે આપણે શું કર્યું? બહારનું અંદરનું શું બધું આપણે બધો હરખો. એમ અનાજ અનાજ આપણે બધો હરખો છે. કઈ ગ્રહસ્થ ત્યાગીમાં શું ફેર? એ માંડવે જાય ને આવડો આ માંડવે જાય. લ્યો કેમ હાથ ઘેણું કરાવવા જવું જોઈએ ને છે કઈ? આને તમે જ્યાં શોભો, એ મહારાજ લખ્યું પોતપોતાના સ્થાનમાં રહેવું એ શોભાસ્પદ છે. ગ્રહસ્થ અને ત્યાગીને પોતપોતાના ધર્મ છે, પોતાનું સ્થાનક છે. દીકરો બાપ પાસે માગે એ તો યોગ્ય કહેવાય, પણ ગમે એ રસ્તામાં મળે એની પાસે માગે મને 5 રૂપિયા આપજો ને, કેવો લાગે? તો એ પુરુષ ને આ પુરુષ શું ફેર પડ્યો? ઓલો શું કહેવાય?
ભિખારો કહેવાય. પણ બાપ પાસે માગે થોડો ભિખારો કહેવાય? બાપ પાસે તો માગે દોષ નો કહેવાય. બીજા જેની તેની પાસે માગતો ફરે તો ભિખારી કહેવાય. પોતપોતાના સ્થાનમાં શોભે. ત્યાગી ત્યાગીઓના ધર્મમાં, હરિભક્તો હરિભગતના ધર્મમાં. આગળ તો નથી કેવું હવે, પોતપોતાના ધર્મમાં રહે તો પોતે શોભે. અને આખો સંપ્રદાય કેવો શોભે. આપણું નાક છે એ માથે છોડ્યું હોય તો કેમ? પણ નાક તો બધા કરતા શ્રેષ્ઠ કહેવાય ને. માણસમાં નાકની જ કિંમત છે ને. તો આટલું કિંમતી છે તો આપણે માથે રાખી તો કેવું લાગે? એટલે કે બે આંખ્યું આગળ રાખીએ એના કરતા એક આંખ વાહે રાખી હોત તો આગળ પાછળ બે આપણે રિવેશમાં ગાડી લેવી હોય તો ફાવત કે નહીં? એક કાઢીને વાહે ચડાવી હોય તો હું કેમનું સાઈડમાં હું બીજું હું. ઠાકોરજીએ જે ગોઠવણી કરી છે એ સ્થાનમાં તે વસ્તુ શોભે. એ પગરખા હાલો ને, જોગી સ્વામીના પગરખા તમને પ્રસાદીના મળ્યા, પછી તમે માથે લઈને ફેર્યા કરો. માથે લઈને કેવું લાગે? પગરખા પગમાં શોભે. ગમે એવા હારા હોય, બાટાના હોય, કિંમતી હોય તોય, અને ટોપી જૂની હોય તો માથે શોભે. જ્યાં વસ્તુ જે હોય ત્યાં ગોઠવી શોભે. એમ દરેકના પોતપોતાના સ્થાનકના ધર્મો છે. ત્યાગી, ગૃહી, બ્રહ્મચારીઓ પોતપોતાના ધર્મમાં રે તો એ શોભાસ્પદ છે અને સમાજમાં સેટ થાય. ભગવાન અવગુણ સામું જોતા આપણે હિંમત રાખવા માટે સ્વામી કહે છે, કદાચ ઓછા વધતા આપણામાં દોષ રે એને લઈને કોઈ દી એમ ન ભગવાન પાસે કેમ જાવું, ભગવાન પાસે કેમ જાવું. શરણાગતિ એક વસ્તુ એવી છે, શરણાગતિઓ આ ઊંડાણથી સમજવા જેવો છે. આ સાંપ્રદાયિક મુદ્દો છે, સાર્થમ મુદ્દો છે. શરણાગતિ વસ્તુ એવી છે કે કોઈ પણ લઈ શકે. અને તમારે વિદ્વાન થવું હોય તો બધા ન થઈ શકે. એ તો પૂર્વકાલીન બુદ્ધિ શક્તિ જેને આપી છે એ જ થઈ શકે. તપસ્વી થવું હોય તો એ તો શરીર શક્તિ જેને આપી હોય, મનોબળ જેને આપ્યું એ જ થઈ શકે. સાધુ થવું હોય તો તમને કઉ છું, સાધુ થવું હોય તો બધા ન થઈ શકે. કોઈ એવો મુદ્દો નથી કે જ્યાં બધા જ એન્ટ્રી મારી શકે. એક ભગવાનની શરણાગતિ એવી છે બધા જ લઈ શકે, એક ન લઈ શકે. અહમ અહમવાદી જે છે, કોઈ પ્રકારનો જેના દિલમાં ભગવાન સિવાય બીજું બળ છે એ ન આવી શકે. બાકી બધા આવી શકે. લો પણ એક દ્રષ્ટિએ જો તો કોઈ આવી શકતો નથી. દરેક ક્યાંક ડિંડક લઈને ફરે છે. હા, તમને એમ છે હું હારો ભગત, એમ અમને એમ કે અમે સાચા સાધુ, ઓલો કે અમે પુરાણી, ઓલો કે અમે શાસ્ત્રી, ઓલો કે અમે આ, ઓલો કે અમે આ. દરેકે એક એક દાંડીઓ પકડ્યો છે. હા, અને કોઈ શરણાગતિના ધર્મ સુધી પહોંચતું નથી. એક યુગમાં 2 થી 3 પોગતા છે, મને એવું લાગે છે, બાકી નથી પોગતા. 2 થી 4 એમ. મામ વેતી તત્વ સહસ્રેશુ કશ્ચિત એ મામ વેતી, કોઈક જ મારા સુધી પહોંચે ને બાકી કંઈક કંઈક રસ્તા પકડીને બેસી જાય છે. આધાર ધર્મ થોડોક પાલન કર્યું નથી, કઈ ધર્મનો કાંટો છડ્યો નથી. લો દારૂનો કાંટો છડે એમ ધર્મનો કાંટો છડી જાવ. અને દરેક ને પછી નીચે જોવા માટે જો ઓલો પાળસ કઈ જ્યાં હોય ત્યાં બટકા ભરીને ખાઈ લે. લ્યો ઢોરની ભેળે ખાઈ લે. તરત એનો હમાયો એકાદશ છે ને આજે 8 જણા હાજર રહેતા હોય ને 7 જણા ખાઈ લેતા ને એક ઉપવાસ કર્યો હોય તો બોલે નહીં, પણ મનમાં કેવું લાગે? તરત મનમાં એમ થાય કે આવડા. હવે આમાં કોણ શરણાગતિ સુધી પહોંચે? અને શરણાગતિનું લક્ષણ જ એવું કે રતિ માત્ર જો કોઈ પ્રકારનો અહમ છે તો શરણાગતિ એને કઈ ફળ ન આપે. રતિ માત્ર થયું હોય તેનું ફળ નહીં આપે. એવો ધર્મ છે. જો ને દ્રૌપદીને શું થયું? ચોટલો પકડીને ઢળવા મળ્યા તો ભગવાન નો આવ્યા. ભર સભાની અંદર દુશાસને ચીર પકડ્યું તોય ભગવાન નો આવ્યા. પોકાર કર્યા તોય નો આવ્યા.
મેળા હાણી ખેંચાવા તોય ન આવ્યા, કારણ કે એને છેવટે કોઈ સહાય ન કરી. પેલા એમ હતું કે અહીંયા તો મારા 5 પતિઓ બેઠા છે, દિગ્ગજ, કેમ રખ, મને શું કરી લેવાના એ લોકો. ભીષ્મ દાદા બેઠા છે, દ્રોણાચાર્ય બેઠા છે, કૃપાચાર્ય બેઠા છે. આપણે એવું જ છે ને. તમે એમ કહેતા અમારે 3 દીકરા, અમારે બેંકમાં એટલા પૈસા, ધીકતો ધંધો, બંગલો, હાડુભાઈ આવા જોરદાર, હાળાની તો વાત જ ન થાય, ભટકાણે ખબર પડે. અમારે આમ કેટલું બળ અંતરમાં ભર્યું છે. ત્યાં ભગવત મહાશક્તિનો આવિર્ભાવ થાય કેવી રીતે? હાવ લીલું લાકડું છે, પાણી નીતરે છે, તમે દેહાળી અડેડ જ કરો ને, હળગે કે ન હળગે? અને તમે હળગાવો તો કોક શું કે ભાઈ ત્યાં હું મંડાણો હતો કે આને મારે તાપવું છે, પણ એ નીતરે છે તો હું હળગે? નીતરે છે એમ આપણે અહમથી નીતરતા હોય, એમાં ક્યાં મારો ઠાકોરજીની શક્તિ હોય, ક્યાંથી પ્રગટે? ત્યાં ન પ્રગટે. જેટલા મહાપુરુષોમાં ભગવત શક્તિ પ્રગટેનું કારણ એ હાવ અહમથી વિસર્જિત થઈ ગયા. અત્યાર સુધીમાં જેટલા મહાપુરુષોમાં કંઈક ભગવાનની શક્તિનો આવિર્ભાવ થયો એનું કારણ એકદમ ખાલી થઈ ગયા. તો આપણામાં કેમ શક્તિ નથી પ્રગટતી? ખાલી જ ક્યાં છે? પણ કાંઈ ન હોય તો હાવ આપણે ગરીબ હોય તો પ્રગટવી જોઈએ ને. ગમે એવો ગરીબ હોય તો શું છે, પણ એને વાલા બતાવો તો ખરા. તો કે કબૂતરા ઘેટા એ તો હાવ, અરે એને તમે બાંધતા રહ્યા છે, એનો માળા પાસે બીજું આવ્યું હોય તો ન જાય. ભગવાન આવ્યા હોય તો વીએ જાય. પેલો સંન્યાસી ધોબી કાયમ જે સિપરી ઉપર કપડા ધોતો હોય છે, તો સંન્યાસીને ભિક્ષા મળે તો એના ઉપર નાખ્યું, અને ત્યાં ધોબી આવ્યો, હે બાવલા મારો પથ્થર બગાડ્યો, મેળો ગાડ્યું દેવા, એમ કહીને ધોલ નથી દીધી. જેવી ધોલ મારી તો બાબાજી હે રામજી બચાવો. એ તો ભગવાન રામ દોડ દીધી, ઠાકોર જમાડતો સીતાને ક્યાંય બે હું આવું, ધનુષ બાણ લઈને નીકળ્યા. ઓલે એક ને ઓલે કે હામાં ગાય ચાલુ કરી પછી થાય ને, ઓલે ધોલ માં આ સીપીઓ મારે, ઓલો આ ધોકો મારે, મીઠા બા દવા આખડી પીડ્યા. રામ ભગવાન તો સહાય માટે બાવાજી પાસે આવી ગયા. ત્યાં તો આ બે બથામ બથા, એક ચીપીઓ ને એક ધોકો. ભગવાન આમ દ્રશ્ય જોઈને 1 મિનિટ ઉભા રહે પાછા વળી ગયા. સીતા કે કેમ પાછા વી આવ્યા? તો કે ધોબીએ ધોબી સહાય ન કરી. આવે તો વીએ ગયા, શક્તિ આવિર્ભાવ નો થઈ ત્યાં આવે તો વીએ ગયા. શું વાંધો પીડ્યો? ધોબી આપણને પરોધભાઈ સંકલ્પ કરે ત્યાં 24 અવતાર આવે, તો આપણે એકાદો તો આવો જોઈએ કે નહીં? 24મા ભાગના હરિભગત તો થયા હશો કે નહીં? 24મા ભાગમાં પરોધભાઈ જે હરિભગત હતા એના કરતા 24મા ભાગના થયા કે નહીં? કેમ એટલા નહીં? આપણે એને 24 અવતાર આવે, આપણે એકાદો અવતાર તો આવો જોઈએ કે નહીં? સંકલ્પ કરો છે. હાવથી નાનામાં નાનો અવતારનો સંકલ્પ કરો લ્યો, તો એ ન આવે. પરશુરામને બોલાવો ને, ફરસુલીને આવે, પાકિસ્તાની બોર્ડર પર મોકલી દેવાના, ન આવે. શરણાગતિ ધર્મ જ એવો છે. પાણીને ગરમ કરતા કરતા 99 ફેરનહાઇટ જાય તો વરાળ ન થાય, 99 ફેરનહાઇટ થાય તોય વરાળ નહીં થાય. પણ જેવી 100 ફેરનહાઇટ ગરમી પોગી પાણી એટલે તરત વરાળ. બાકી અડધો પોઈન્ટ બાકી છે તો વરાળ ન થાય. એમ આપણે એવું છે. થોડો ઘણો અહમ હશે ને તો ભગવત શક્તિનો આવિર્ભાવ ન થાય. આપણે હરિભગત કે સાધના કરી 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 99 સુધી પહોંચી ગયા, એમ તે હજી ભગવાન કેમ ન આવે? હવે તો હું કાયદેસર કેસ કરું. હજી 1 પોઈન્ટ બાકી છે, અડધો પોઈન્ટ બાકી છે, 5 પોઈન્ટ બાકી છે, તો આપણે કઈક ખૂટતું છે. અને એ દ્રૌપદી જયારે પછી મીડા ચીર ખેંચવા હાથથી ખેંચી રાખી પોતે સ્વબળ, એમ કરતા મોઢામાં હેડો લઈ લીધો. અને છેવટે હવે તો આપણે કાબુ બહાર છે એટલે મોઢાનો છેડો મૂક્યો ને હાથનો છેડો મૂકીને આવતું હાથ કરી નાખે, હે કૃષ્ણ દ્વારકા વાસી વાસી.
પણ જેવો મોઢામાંથી છેડો હજી નીકળ્યો નથી કે ત્યાં તો ભગવત શક્તિનો આવિર્ભાવ થઈ ગયો. બોલો કેમ? તમામ આધાર છૂટી ગયા, તમામ આધાર છૂટ્યા અને ભગવત આધારને સ્વીકાર્યો એટલે ભગવાન હાજર. આપણે એક સેકન્ડના અમુક ભાગમાં ભગવાન આપણી આગળ હાજર જ છે, પણ મૂળ પ્રશ્ન ક્યાં છે? આ છે. એક તો આકાંક્ષાઓ છે અને એક અહમ છે. ભગવાન સિવાયની આપણા હૃદયમાં જે આકાંક્ષાઓ છે કે નથી? હા, દીકરો પરણે મોઢું જોવું છે. જો હવે આમાં ઠાકોરજી મોઢું દેખાડવા ક્યાંથી આવે? આને ઓલા મોઢા જોવાની હજી ભડભડિયો છે. લો ડોહાનું હોય ને બધું. પછી મરીએ તો વાંધો નહીં એમ, પછી મરીએ તો વાંધો નહીં, એની જાનમાં જઈ આવી એમ. હોધરી વળી જાય, હોધરી વળી ગઈ. આ એક જિંદગીમાં કેટલાની જાનું ભાંગી એવા તો હોધરી વળી. એમાં કાંઈ ઓછું વધતું થાય એમ નથી. પણ કોઈ પ્રકારની ભગવાન સિવાયની આકાંક્ષા છે ત્યાં સુધી મારો ઠાકોરજી નહીં આવે. એક ભગવાન જ જોઈશે ત્યારે ભગવાન આવી જાય. એક ભગવાન જોઈએ, બીજું કાંઈ જિંદગીમાં જતો. આવો પોકાર થયો, એક પણ અવગુણ બીજા નહીં જોવે. લાખ લાખ પાપ કર્યા છે તો ભગવાન નહીં જોવે, પણ સીધો પોકાર મારે મારા ઠાકર સિવાય કાંઈ ન જોઈએ. હવે બોલો, અને ભગવાન સિવાય મારો કોઈ આધાર નથી. નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી. નાવના શઢ ઉપર બેઠેલો કાગડો વહાણ મધદરિયે પહોંચી ગયું. પેલો નાવિકના છોકરા મેળ્યા ઉડાડવા, તો કાગડો ઉડે, ચક્કર ખાઈને પાછો ત્યાં બેહે, ઉડી ઉડીને પાછો ત્યાં બેહે. કેમ? ચારી બાજુ પાણીના લોડ ઉછળે છે, બેસવું ક્યાં? તો આપણો કાગડો ક્યાં બેસે? હવે આપણો કાગડો, અરે બેહવાન ઠેકાણા બહુ જ્યાદા છે. આપણે બેહવાન ઠેકાણા એક જ છે ભગવાન. અરે કદાચ અહીંથી અપમાન થયું કે અપસેટ થયા તો હા, કાંઈ જ કલ્યાણ છે. એ છોકરાનું નામ કલ્યાણ પાડી દે, હું ને મોટી વાત છે. કરવા જેવું છો. હવે પછી છોકરો તમારા ઘરે જન્મે ને કોઈનો છોકરાનો છોકરો, કોઈ નામ કલ્યાણ પાડી દેવું. કલ્યાણ ક્યાં છે? આ ઘરમાં જ છે. હું મંદિર ટાંટિયા ઢોળીને જાઉં. નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી. મારે આ દુનિયામાં સર્વત્ર જલનિધિ ખારા, સર્વત્ર જલનિધિ. એક ભગવાનનો આધાર મનમાં મનાય તો ભગવાન અહીંયા જ છે. જોવું જોઈએ. ભગવાન સિવાયની મારે ક્યાં આકાંક્ષા છે? પામવાની આકાંક્ષા છે? ભગવાન સિવાય છે તો ત્યાં સુધી રાહ જોવાની. અને ભગવાન સિવાયનું કોઈ બળ છે? એ બળ છે ત્યાં સુધી ભગવાનનું બળ નહીં આવે. તપના બળથી તમે જનલોકમાં જાઓ, ત્યાં બેઠા હતા કઈ લેર કરશો. બીજું કઈ બળ હશે તો સત્યલોકમાં જાઓ, સ્વર્ગલોકમાં જાઓ, પાતાળમાં જાઓ, પૂજે ત્યાં જાઓ, પણ ભગવાન પાસે નહીં. કેમ? ક્યાં સુધી સાલોક્ય ભગવાન પાસે બેહવાની પણ ઈચ્છા ન હોવી જોઈએ, ત્યાં સુધી લખ્યું છે. તો શું જોઈએ? બસ સેવક. શું છે? સેવક જોઈએ છે. સેવકાય જોઈએ છે. સેવકાય. ભગવાનમાં મારું અસ્તિત્વ લીન કરી નાખવું છે. આપણને એમ થાય હાલો ભગવાનની મૂર્તિ હમાઈ જાય, આમ આખે આખા, પણ આ ગડબા જેવા ક્યાં હમાવું આપણે? તો ઓગળી જવાની વાત છે, હમાવાની વાત નથી. હા કર કે મારે દૂધમાં હમાઈ જવું છે, હમાઈ ગઈ, ડૂબી ગઈ, લ્યો બસ હવે હું મરી ગઈ કેલા. સાચી વાત છે. ઓગળી નહીં અને ડૂબી ગઈ તો ઓગળી નહીં પણ ડૂબી ગઈ તો હાલે કે ન હાલે? તો હમાવાનો અર્થ ઓગળી જવું. તે આપણે અક્ષરધામમાં ઘૂસી ગયા, હાલો પછી કઈ હમાઈ ગયા ને? નહીં, ઓગળી જવું છે. આપણું અસ્તિત્વ હોવું જ નથી. આપણે બધા અદ્વૈતવાદી છીએ. કેવા? ઓલા વાદી નહીં હો, ઘો કાઢે. અદ્વૈતવાદી છે, વિશિષ્ટાદ્વૈતવાદી છે. એનો અર્થ શું? નહીં, બે નહીં. આપણા ઋષિ મુનિઓ એનો આંકડો કેવો છે?
મૂળ પહેલા વહેલા 10 આંકડા સંશોધન થયું અને એમાંથી પછી બધા આંકડા માત્ર એમાં સમાઈ ગયા. પછી 3 આંકડાનું સંશોધન થયું. 10 તો જ્યાદા પડે, 3 આંકડા થયા. અને ત્યાર પછી 2 આંકડા પણ આવ્યા. 2 આંકડામાં સુખ દુઃખ, માન અપમાન, જય પરાજય, લાભ અલાભ, સ્ત્રી પુરુષ, 2 આંકડા બધું સમાડી દીધું. પણ આપણા ઋષિ મુનિએ 2 નહીં, અદ્વૈત 2 નહીં, તે 1 કહી દીધું હતો. સીધો કાન નો પકડાયો, અહીંથી આમ પકડાયો. તે 1 એમ બોલ્યા હોત તો નો 2 નહીં, એનો અર્થ 1 નહીં. 1 કીધું હોત તો 1 બોલો એટલે એ સાપેક્ષ થયું. 1 બોલો એટલે 2 હોય તો જ 1 બોલ્યા તમે. 1 હરિભગત આવજો, એનો અર્થ શું? હા, 1 છે એ સાપેક્ષ છે, સામે આંકડો દેખાડે છે. અને 2 નહીં એ મને 1 જ. 2 નહીં એનો અર્થ 1 થયું. બહુ ઊંડું છે પાછું. ત્યારે 1 તત્વ છે કે 2 તત્વ છે? કેટલા તત્વો છે? સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલા તત્વો માન્યા છે? એ ફેંક્યું હવે. 5 તત્વ માન્યા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મને 5 તત્વ માન્યા છે આપણે. શિક્ષાપત્રીમાં 3 છે, જીવ, ઈશ્વર ને માયા. તો આમાં તો એમ કે 2 નહીં, તો આ ક્યાંથી આવ્યું? પાછું વિશિષ્ટાદ્વૈત. ખાલી અદ્વૈતવાદી નથી આપણે. શંકરાચાર્ય છે અદ્વૈતવાદી, એક ભગવાન સિવાય બીજું કઈ છે જ નહીં. એમ તો દેખાય એનું તો કે આભાસ, આભાસ. પણ આપણે વિશિષ્ટાદ્વૈતવાદી, બધું જ છે પણ બધું ભગવાનનું વિશેષણ છે. તમે સુટકેસ લઈને આવો, બેહો, કોણ એવા? તો કે ફલાણા ભાઈ. કોણ એકલા? તો કે એકલા દેવા છે. સુટકેસ આવ્યું હું સુટકેસ અલગ પોતાનું વ્યક્તિત્વ ધરાવતું નથી. કાંઈ નહીં, નાનકડો છોકરો આંગળી પકડીને ભેગો આવ્યો હોય તો શું? કોણ આવ્યા? ફલાણા ભાઈ. એકલા આવ્યા? તો કે હા. છોકરો આવ્યો ને હું અહીંયા બંગલામાં રહેતા, અહીં કોણ રહે છે? ફલાણા ભાઈ રહ્યા. તે ભાઈ એકલો રહે? 7 જણા છે તોય એ બધા એના છે પાછા. મૂળ માલિક આ અને ઓલા બધા એના પાછા. એમ તે જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ, આ ચારેય છે તો ભગવાનનું વિશેષણ છે. પણ કેવું વિશેષણ? અપૃથક વિશેષણ કહેવાય. શું કહેવાય? તમારો છોકરો છે પણ એ તો ક્યારેક નોખો થઈને આમાં ડોળાહોત કાઢશે પાછો. પણ ભગવાનનો દીકરા એવા નથી હો. કાળી ગાય કેવી? કાળાશ મૂકતા હો ગાય લેતા હો, અથવા ગાય મૂકતા હો કાળાશ લેતા હો, ક્યાંથી મેળવવાનું છે? એ જુદું ન પડે. અપૃથક વિશેષણ. એમ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તો ભગવાનના અપૃથક વિશેષણ છે, ક્યારેય નોખા ન પડે. પણ જીવ નાલાયક થઈ ગયો હોય તો ભગવાન હોય પછી એમાં? દુષ્ટ થઈ ગયો હોય તો? આ નરકમાં પડ્યો હોય તો ત્યાં ભગવાન હોય તો ભગવાનની દિશા કેવી થાય? ભગવાન તો ભેગા ને ભેગા, ભેગા ને ભેગા. ગમે ત્યાં તત્વમસીનો અર્થ જ તેન યુક્ત ત્વમસી, સદાય ભગવાન તારી સાથે સાથે છે. લો, આપણે એવું માનીએ ભગવાન સાથે છે માની કોઈને શીશામાં ન ઉતારીએ પછી આપણે. કેમ? તો કોઈ ખોટું ન થાય. સ્વામીને કોઈ પૂછ્યું તો સ્વામી અખંડ વૃત્તિ એટલે શું? ત્યારે સ્વામી એટલો ઉતારે, કોઈ પણ ક્રિયા કરતી વખતે મહારાજ સાથે છે આવો ભાવ રહેવો, એનું નામ શું કહેવાય? અખંડ વૃત્તિ. આમ અખંડ વૃત્તિનો ભાવ રાખતો હોય પણ પછી ક્રિયામાં સારું નરસું કરતી વખતે એને ભગવાન આડા ન આવતા હોય તો અખંડ વૃત્તિ ન કહેવાય. આપણે હેત રાખતા હોય, મરજી ન પાળતા હોય તો હેત કહેવાય? હેત રાખે પણ આપણી મરજી પ્રમાણે ન કરે, અવળું જ કરે, અવળું જ કરે, અવળું જ કરે. પત્ની પતિને કે તમારી છે મને હેત બહુ પણ અવળું જ કરે. એ કે ચણાની દાળ કરજે તો ક્યાં કરે? એ કે તુવેર કર તો અડદની જ કરે. બોલો, રોટલી કે ભાખરી કરે કે ઘેસ્યો કરે તો હેત કહેવાય? અને પ્રેમની વ્યાખ્યા મરજી ન લોપે. હેતની વ્યાખ્યા શું? આપણે ભગવાન હેત છે, ભગવાન હેત જ ભગવાનની મરજી ન લોપાય. લો, જેની અરે જેને હેત છે એની મરજી લોપે નહીં. હવે આપણે હેતની વ્યાખ્યા કરવી. લો, અમારે તો બહુ હેત છે, સાધુ અરે હેત,
કેટલું? મણમાં પૂણી કેટલું? હા, એક મણ રૂમાં એક પૂણી કેવડી હોય? બસ એટલું છે. અને સંસારમાં કેટલું? બાકીનું બધું યાદ છે. જીવને ઊંડાણથી જોઈએ તો આસક્તિ સિવાય જીવમાં કઈ પીડ્યું જ નથી હો. એક દ્રષ્ટિએ જુઓ ને, આસક્તિ સિવાય કઈ છે જ નહીં. અને એ જીવને બ્રહ્મરૂપ કરવો છે. બોલો, માખીમાંથી સૂરજ કરવો છે ગુણાતાન સ્વામી કે માખીમાંથી? પણ મહારાજનો પ્રૌઢ પ્રતાપ સ્વરૂપ એવું છે ને, એ સ્વરૂપનો યોગ થશે ને ત્યારે જીવને શિવ કર્યા અવિદ્યા ટાળી લખ્યું છે ને. જીવને શિવ કર્યા અવિદ્યા શેના જ નહીં? બસ એ સ્વરૂપ જ એવું છે. જે તે પ્રકારે એ સ્વરૂપનો યોગ જેટલો રે આપણે જીવનમાં, એટલા આપણે શિવ કહેતા કલ્યાણકારી ગુણયુક્ત થઈશું. અને એ સ્વરૂપથી જેટલા જઈશું, દીવાથી આગા જાય તો અંધારા સિવાય બીજું શું હોય? તો હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સર્વ ક્રિયામાં ભગવાનની મૂર્તિનું ચિંતન કરવાનો અભ્યાસ કરવો, ટેવ પાડવી જોઈએ. બીજી ઘણી ટેવ પાડી લ્યો. ચા પીવાની ટેવ પાડી, નિંદા કરવાની ટેવ પાડી, એવી તો લગભગ 108 ઉપર જાય. શિશુપાળને તો હોજ થઈ. એવી ઘણી ટેવ પાડી. એક ટેવ આ પાડી ગોપાળન સંત કેવું લે, 5 વૃત્તિથી આપણે વિષયને ભોગવીએ છીએ, પણ અંતરમાંથી એક 6ઠ્ઠી વૃત્તિ બહાર લાવીને ભગવાનની મૂર્તિ યાદ કરતા શીખવું. લો કેવું હુજ્યું, એક વૃત્તિથી આ કરવું. તો બીજી ઘણી ટેવ છે. તો એક આ ટેવાય છાપું વાંચી, મેગેઝિન વાંચી, વચનામૃતિ વાંચવું, બીજું હું ત્યાં આ ભેગું રાખવું એટલું તો સારું રહે. આખો દીમાં કેટલો લખ કિરાજ કરી છે ને. એમાં ગયોઢિયાને તો પગ હાલે નહીં, હાથ હાલે નહીં, ઘરમાં હાલે નહીં, પણ જીભડી બહુ હાલે. બોલો, ટાટિયા હાલે નહીં, હાથ હાલે નહીં, બીજે ક્યાંય હાલે નહીં, પણ જીભડો કે વેચ એક લાંબો થઈ જાય, પછી લાંબો થઈ જાય ને પછી હેરાન થાય. ગઢપણમાં જો જીભડીને હસવતા આવડે અને બધું હસવાઈ ગયું. છોકરા હસવતા ન આવડે તો હાલે, વ્યવહાર હસવતા ન આવડે, એક જીભડો હસવતા આવડી ગયો ને તો એ મહાસુખ્યો થઈ જાય, ઇન્દ્ર શર્માય એવો સુખ્યો થઈ જાય. પણ એ તો કેમ મેળ આવે? એ નો મેળ આવે, રેવાય જ નહીં. નહીં તો જીભડીમાં હાડકું નથી, પણ હાડકા ખોખરા કરાવી નાખે. હાડકા ખોખરા થઈ જાય ગઢપણમાં, પણ જીભડી નો સામે મને કેમ એમ હાડકું જ નહીં ને. પણ જીભડી થઈ જાય ને. જીભડી અને દાંત એકવાર કજિયો થયો. દાંત કે લલોડી સાનું મને ભાઈ કથરી નાખીશ. હસતી હસતી કે હું કેજો તો કે 32 જણા થી તું એકલી જો, કથરી રસ કરીને પેટમાં ઉતારી દેવું. એટલે કે રેવા દે ને હવે. એટલે એક શબ્દ બોલીશ ને 32 બહાર વ્યાજા હો. એક શબ્દ હું બોલીશ ને કોક ની આગળ, એક ઝાપડ મારશે ને 32 બહાર વ્યાજા ને કહેતા હનુમાના બેહો. એટલે મારા તાકાત છે. ભલે તમે મજબૂત ખીપ્પા જેવા હેડકાર્યા કઠણ, પણ મારા એટલી તાકાત તો છે. કાલે અમે ગયા ને સભામાં ગયા, બાળ મંડળની સભા હતી કાલે, છેલ્લો પ્રોગ્રામ. એક છોકરો કઈ હસાવતો હતો. તેને એને બહાર પાડ્યું કે રાજાએ કઈક ઇનામ બહાર પાડ્યું કે જો આ ઘોડો છે અને આ સફરજનનો ઢગલો છે, જેને જે જોઈએ લઈ જાઓ. પણ એને એવું કીધું કે જેનું ઘરમાં હાલતું ન હોય એ સફરજન લઈ જવાનું, અને જેનું ઘરમાં હાલતું હોય એને ઘોડો લઈ જવાનો. તો મોટે ભાગે સફરજન લઈ લઈને હાલતા જ થયા. એક આવ્યો, એ ઘોડો લઈને, રાજા મારું ઘરમાં હાલે તો લાવો ઘોડો. તો આપ્યો. ઘરે ગયો, ઘોડા ઉપર નીકળાય, એ સફરજનિયો, જેને તને ખીજવાજ કરે, સફરજનિયો ને, સફરજન વાળો ને, ઓલા બધા ઊંધું કાઢી દે, શું કરવું? તા ઘેરે ઘોડો લઈને બેઠો, ત્યાં એને પત્ની કે આવો લાલ ઘોડો શું લેવા? તો સફેદ લઈ આવો ને, તમારા કપડા સફેદ, આ સફેદ, બંગલો સફેદ, તો આવો લાલ શું લઈ આવ્યા છો? કે સફેદ લઈ આવો.
એટલે લઈને પાછો આવ્યો રાજા પાસે. રાજાને કે મહારાજા, અમને લાલ ઘોડા કરતા સફેદ આપો ને. તો કેમ? તો કે મારા પત્નીની ઈચ્છા છે સફેદ હોય તો સારું એમ. તો કે સફેદન લઈ જા. ઘોડો મોક સફેદન લઈ જા. શું કરવું હવે? બોલો, બધા વશ વર્તે છે કેમ નહીં? ગમે એવો હાંકો પડતો હોય પણ લલુડી પાસે કે નહીં? હા, ઓલી ના મોઢાની પરવશ થઈ ને. અને ખાસ કીધું, અમને હોત કીધું તો બધી ઇન્દ્રિયો જીતવી, રસના તો વિશેષ કરીને જીતવી છે. બે પ્રકારે જીતવી, બોલવામાં અને ખાવામાં, બે રીતે. આમ તમે જો ઝીબડીનું આગલું ટેરવું છે ને, એ કેટલો હોય ની અણી કરતા સૂક્ષ્મ આટલા ભાગમાં સ્વાદ છે. બાકી આખી ઝીબડી ઉપર તમે ગમે ત્યાં મૂકશો ને, કડવું ખાટું ખારું કઈ નહીં, અખતરો કરજો આવે. ક્યાંક તમારે કડવું ટીકડી લેવાનું થાય તે જીભની વચ્ચે મૂકો, આગળ મૂકો, પાછળ ક્યાંય નહીં થાય. હાવ આગળ અડાડશો ને તો જ કડી, બાકી ક્યાંય નહીં લાગે. અને એક જીભડીનો હાવ છેડાનો ભાગ છે ને ત્યાં લાગે. બેસ્ટ ઠેકાણે. કેવી કળા છે તો જો તમે. આગળ એટલા માટે મૂક્યું છે કે ઓલે પીરસીન તો ગયો, પણ હવે આકર્ષણ કોણ કરશે? તો ટેરવું છે ને એટલું ખેંચાણ કરે તો એ ભોજન થાળીનું સીધું મોઢામાં પણ ખેંચ્યું ટેરવાય અને ચવાઈ ગયું. પછી એને પછી જીભને છેડા પાસે એ જ મૂક્યું છે, ખેંચે, ખેંચી ન્યા સુધી પોગાડે ત્યાં વાલ ખુલી જાય, સીધું પેટ ઢાળ આવી જાય ને સીધું પેટમાં, વચ્ચે ક્યાંય નહીં. આટલું જ છે. કેવું જોરદાર છે તમે જુઓ ને. આ મોટા ભાગના 90% કજિયા હેના છે, ખાવાના બોલવાના બે છે ને. આંધળાના તો આંધળાના છે. સત્સંગના કજિયા હોય કે બહારના કજિયા હોય, પણ આ બધા એમાંથી પ્રિકટાય. લો, ફલાણા સ્વામીએ મને આમ કીધું તું, એને આમ કીધું તું, લો. અને પછી બોલ્યા પછી એમ થાય કે આમ ન બોલ્યા હોત તો કેવું સારું હતું. પણ તીર છૂટી ગયા પછી શું? આ તો અસ્વસ્થામાંના બ્રહ્માસ્ત્ર જેવું છે. છોડતા આવડે પણ વાળતા નથી આવડતું. છોડતા આવડે પણ વાળતા નથી આવડતું. એવું જ છે ને. ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા આવડે પણ પાછું વળતા આવડે છે કે નહીં? નહીં વળવું પડે. તે હાલ્યું જ જવાનું થયું 9 વર્ષ સુધી બે આવડવું. બ્રહ્માસ્ત્ર છોડતા આવડવું જોઈએ. અને તે વાનપ્રસ્થાશ્રમ એટલા માટે લખ્યું છે 50 વર્ષ સુધી તીર ગયા અને પછી 51 વર્ષે પાછા વારે. જો 51 અત્યાર સુધી સંસારમાં, હવે વનમાં 51, 52, 53, 54 કે ને એમ કરતા કરતા 59 આવ્યા. અને એમ કરતા ન છોડ્યો તો 61. એ સાલા 60 હજી છોડતો લુચ્ચાય. 60 આવ્યા ને. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદે સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવ.